એમને ખબર નહોતી બાપ હમણાં અમારી મેરડી કાલે શકરીનું રૂપ લઈને આવશે આવશે ને આવશે આમ જા ધજા સડી સાહેબ રોવાના બેઠા થઈ આજે ધજા સડીને જાય હેઠા ઉતરતા તો હાફની થઈ જાય મારી અમરા બાપાની મેરડીઓ બેટા મારા નોકરીઓનો વિશ્વાસ તૂટવા દઉં ને મારે પાનેલી ગામની માલપા તો જગતમાં હું મેરડી ન કેવા બાપ અને જો એની ભક્તિથી એક મુખમાંથી બે મુખ વાળી થઈ હોય કોણ થાય દુનિયામાં તો તમે વિચાર કરો બાપ કોણ થાય તમે તો વિચાર કરો પણ પોતાની દેવી કળની દેવી મારી હકતડી એને કહેતા હતા કે મને હું શું કરું પણ દુઃખ હોય ને દુઃખ એને એક દી ઝેર પીવાનો વારો આવ્યો હતો નો હોય તો ઘરમાં એક ટકનો અનાજ ખાવાનો હોય મેલડી નો થાય પછી ભાજુ રૂઠી જાય હગુ રૂઠી જાય એમના એની ભક્તિ કેવી છે અમારા બાપાની કે માથાની પછેડી આ તળાવમાં નાખતા છે અને પછેડી માથે હાલ્યા જતા છે એ બનગી કેવી છે એની પા મેરડી કેવી છે અને પછી ગામ ફર્યું ને તળાવ બંધાણું ગામ ફર્યું એટલે કોઈએ ચિંતા ન કરી અમારા બાપાએ ચિંતા કરી માં મારી મેરડી આ બધા ગામની માલપા મૂકીને વહી ગયા હું તને મૂકીને નહીં જાવ એક નક્કી કરી લેજે માં તારી વગર હું નહીં રહી શકું સાંભળ જગત મૂકીને વહી ગઈ પણ તેથી મારી મેરડી સન્મુખ આવી હતી મારા હમણાં આ મને બેઠી રહેવા દે જે તને કહ્યું હોય ને તેથી મારી મેરડી પાસે આવી જાય છે બેટા કદાચ આ તળાવમાં પછેડી નાય અને કાયમ તને દર્શન ન કરાવું ને તેથી મને અમરા બાપાની મેરડીને ખોઈ લાગી જાય છે આ કોઈ અનોખી વાત છે મેં ભલા માણા આ કોઈ વાર્તાઓ નહીં હોય આ જેને જોયું હશે ને કેવો વિચાર થતો હશે આ જગ્યા નાયથી આ ચલાવશે પાછળ છે નાયથી પછેડી નાખતા હતા એમના કોઈ દિવસ વાતો નથી થતી ભાઈ એની કમાઈ વગરની વાતો નથી થતી એને આદમો બાલ્યો હોય છે એને જીવ કરતા એને કોઈ વાલું ન રાખ્યું નો દીકરા વાલા રાખ્યા નો હોવારો વાલો રાખી પોતાની ઘરની સ્ત્રી વાલી નો રાખી પણ એક મારી મેરડી વાલી રાખી તઈ કાયમ આવતી અને કાયમ હવાર હાથ અમારા હમરા બાપા પછેડી નાખી અને મેરડીના ધૂમ ધોવાડો કરવા જતા હતા એક દી એવો વિચાર મારી મેરડી તને રેવા દઉં આયા નહીં રેવા દઉં રવા દે મરા રવા દે મને લઈ જવાને મને મને બેઠી રેવા દે મને ઓળખીને તને ના પાડું છું મને તું કે કરી દઉં મને બેઠી રેવા દે ના માં તું આ બેઈશ ને તો તારા વગરનો હું નહીં રહી શકું તારા વગરનો હું નહીં રહી શકું તું મારો હાસો સહારો તું મારો દુઃખ સુખ નો સહારો હમણાં કહેતા હતા ને ગૌતમભાઈ કે અમારે ભક્તિ મૂકી દેવી છે બહુ મારી મેરડીએ મને પારખી દીધા મારી અડી આખડી અમરાની દેવીએ મને બહુ લાડ લડાવ્યા
હવે મારે એના પારખા નથી લેવા. મૂંગી દીકરીઓને બોલતી કરી મારી નાટ. આ એમના માય નથી બેઠા. મોટાભાઈ ડુંગરભાઈ આયા જેને જેને ધોલે દિયે મારી મેલડીના મારી નાચ. દર્શન કર્યા છે, ધોલે દિયા તારા દેખાડ્યા છે. નો ગુણિયા દુનિયાની માલપા બીજી મેરડી તો કદાચ માફ કરી દઉં, પણ મારી અમરાની મેરડી સામે કોઈ ભાવ રાખે અને કોઈ લાગ્યો લાગ માને અને બેટા જો પાટલીનો સીમાડો ચાંદવા દઉં ને કીધું અમરાની હું કોઈ લીમડા વાળી મેરડી બની જાઉં. બાપ તેથી કીધું એ માં ભાઈ ઘડીક શા મૂક્યો એક વાર સપને આવીને કીધું મારા હમણાં સાંભળ, જે મને અહીંથી ના લઈ જાય ને એનો વશ નહીં રહેવા દો. હવે એ મેરડીનો કોઈ સાળો કરે બાપ કદાચ છે ને આજથી મને લઈ જાય તો મારા અમરા એનો વોઇસ નહીં રહેવા દો. બાપ તેથી એટલું બોલે મારી મારો વોઇસ ભલે નો રે. મુકુદ નહીં સોનું મારી મેલડી. મારે વાત કરવી છે હતવારા કુળની દીકરીની વાત કરવી છે. જે મને વાતના મનાન છે, વાત કરી રહ્યો સૌ અને વાત કરવા જઈ રહ્યો સૌ હતવારા કુળની દીકરીની વાત કરવા જઈ રહ્યો છો. મારી રિહમિયા વાળી કયો, મારી પાનેલી વાળી કયો, મારી પાવળિયાળી કયો, મારી નગદીવાઈ વાળી કયો, મેરડી તો એક જ છે. મારી કડિયાઈ મારા નવગણિયા તું રોમા રવા દે, હું મેરડી તને નહીં મૂકું. તારા રોતાના આહુડા નોલું છું ને એ તો દુનિયાની માલમાં હું મેરડી મૂકી જાઉં. તારા આહુડે તું આવીશું તેથી મેરડીને અહીં લઈ આવ્યા, બિહારી દીધી. વર્ષો વીતી ગયા, કોઈ ભક્તિ ન કરે. કોઈ ભક્તિ કરા નહીં, કોઈ ભક્તિ કરા નહીં. માના તો રોવે, પછી મારી મેરડી રોવે. મારો અમરો વહી ગયો, મારાથી બોલ નીકળી ગયો, મારા અમરાનો વયસ નો રહ્યો. હવે મેરડી હું કોની થાવ? હવે કોણ મારી ભક્તિ કરે, કોણ મને ગતિ મેળવે? થઈ વર્ષોથી ભૂખી બેઠી હતી, કોઈ ધૂપનો ધોવાળો નહોતો કરતો. ત્યાં જાય ને એમ કે ત્યાં ભૂત થાય છે, પણ ભૂત નતું. મારી મેરડી હતી, મારી અઢી આખડી
થાકી ગયા, રાતે ભણકારા વાગે, વર્ષોથી કોઈ અગરબત્તી કરીને ભૂખી બેઠી હતી. આખા પાનેલીમાં નજર કરી, કોણ મારી મેરડી નો થાય, કોણ મારી મેરડી નો થાય. નજર માની તો દુખ્યો એકા નવગણીઓ મધરાતે આવીને ઊભી ઉઠના નવગણીયા મધરાતે આવી ઊભી રે. બેટા મારી માથેથી ઝાલા કાઢી. ઓહો મને હું તો નો આવડ્યો. કુવાસીના ભાગલાની દીવી છું અને કોઈ મારી દીકરી મારી ખુલોય મને ટપોરો મારે અને બેટા જો તોરણીએ લીમને બેઠી નો તેથી મને મેળીને ખાતે કોઈ લાગ્યા. કુવાસીનું આવડું પડી જાય અને પાનેલીની જગ્યાની માથે તો ધરતી માથે બેઠી ન થઈ જાવ ને તેની તો દુનિયાની માલપા કોક મને મેળવીને નહીં એ કોક પથ્થર પૂજો તો એમ માનજે. એમની વાત કરી તો જોગું વહી જાય પણ એને મેલડી મળી તો પ્રમાણ. એને મેલડી મળી તો પ્રમાણ છે. મારા બાપ અમરાની મેલડી મને છેતરતી નહીં. આ મળે તે મારા બહુ કામ કર્યા પણ વર્ષોથી ભૂખી બેઠી હતી મને નવગણિયા મને જમાય ને તે દુનિયા ના પડતી નવગણભાઈ રવા દે. પોતાની માં પોતાની ઘરવાળી આખી જગત ના પાડતી હતી. બાપ એ મેરડીને જેને જેને ફેરવી છે ને એનો વશ નથી રહેવા દીધો અને તેથી કીધું ભલે મરી જાવ ભલે હું નવગણિયો મરી જાવ પણ એક વાર મરી અમરાની મેલડી મને સુકે. ભલે નવગણીઓ મરી જાવ આમે મારે ક્યાં કોઈ છોડવો છે. મારે દીકરીઓ છે મારે તેથી કોઈ છોડવો નતો. હું વાંજ્યો તો મારી દીવી મારે ક્યાં કોઈ છોડવો છે. મેરડી શું કરશે મને મારી નાખશે ને. મને નવગણિયા ને મારી નાખશે ભલે મને મારે પણ કાયમ મારા સપના આવે હું શું કરું. વર્ષોથી ભૂખી બેઠી હતી વર્ષોથી ભૂખી બેઠી હતી.
મારા નોકરિયા તને નહીં છેતરું જગત ભલે કહેતા ને તું બીમા ઓમરાની મેલડી ફૂકલ લીમડા વાળીની ડાળ વાળી મરી જા મારી માં તો ભરોસો રાખ અને ખાલી ખાતા કાઢ કે મારી એમ નહીં કહેતા જો લીમડે પ્રગટ થઈ હોય ને તો લીમડાની ડાળ હુકાઈ ગઈ છે આ લીમડો લીલો કરીને અને બેટા સમકીવા દી ઉગવા દે અને તોરણે આ લીમડા વાળી જો હુકલ લીમડો જો નો ખોલાવું ને તેની મને અમરાની મને મેળીને ખોટ નાખી દે જેને જગત માંથી જકારા મળે તેથી આખી જગત ઠોકર મારતી હતી આખી જગત આને ગાંડો ગણતી હતી કે નવગણીઓ ગાંડો થઈ ગયો છે પણ દેવીએ એક દી કીધું તો મારી અમરા બાપાની મેરડી એક દી કીધું તું મારા નવગણીયા જમાડવા ગયો ને તે ના પડે મારે નથી ખાવું તારું ગૌતમભાઈ બહુ આ તો મોટી મોટી વાત કરી જમાડવા ગયા ને અમરા બાપાની મેરડીએ ના પાડી બેટા મારે તારું નથી ખાવું કા મળે તારે આ કરવી હતી મારી માથે મને છેતરવો હતો ને એક તો તે મને બોલાવ્યો સાંભળ મારા નવગણિયા તારે એકો છોડવો નથી ને કાલ દુનિયા મેણું મારે ઈ મેણું તને નથી કે વાંચાના ઘરનું દીવી ખાઈ ગઈ આ શબ્દ દેવીને બહુ વહમો લાગ્યો કાલ મારા નોકરિયા કોઈ વાંચાના ઘરનું મારી અમરની મેરડી ખાઈ ગઈ કાંઈ મેં તને ના પાડતા હતા કે રવા દે તારો વયસ નહીં રહેવા દે વયસ નહીં રહેવા દે બેટા આજ અમરા બાપાની મેરડી પુરુષ આ દુનિયામાં જો વધેતાના લેખની માલમાં મેઘ નો મારી દઉં અને આપ છે ને આપ માંથી જેમ તારો તોડી અને બેટા તેનો દીકરો નો દઉં ને તેથી અમારા બાપાની મેરડી મટી જાઓ કુવાસી આહુડું પાડન તારી હામું અને બેટા જો મેરડી જાગી નો જાવ ને એ તેદી મને અમરાની મેરડીને ખોઈ નાખે
ગામડાની મેરડી પાસે આવડું પાડશો ને હો બેટા, મારી દીકરી કોઈ આવડું પાડે અને તો હુકલ લેમડા જાગી નો જાવ ને મને નવગણિયા તેથી કોઈ દુનિયામાં હું મેરડી નો કહેવા તારી પાસે નો રોવે તો કોની પાસે રોવે? કોની પાસે રોવા જાય? અને બેટા કોઈ આવે ને આહોડું પાડી જાય અને એના આહોડાનો હિસાબ ન કરી દઉં ને એ તો મને હમણાં ની આવો વધાર નથી કર્યો. કોઈ મારી કુવાસી રોવે, મારી કલોય રોવે, મને અમરે ની મને મેરડી ને આ મને આમ તો કાંઈક વેદના પડી છે ને રોતા છે, એમ નામ નથી રોતા. એમ નામ આહુડા પડે નહીં, એમ નામ રોવાય. અટાણ સુધી વાત જોઈને બેઠા હોય કે હમણાં મારી મેરડી આવશે. અમે કોઈ કુવાસી હાથ પાડશું ને તેથી બોલી હતી કે મારા નોગલા સાંભળ, તારી દીકરીઓ અટાણ રોવે છે ને કે મારી હારો તહેવાર આવે છે ને અમે ભાવી એનું સહી હો. મારી મારે સાત સાત નથી એક વીરલો. આ 5 બહેનો અને માથે એક દીકરો સાહેબ, સવાદો વેદના દીકરીઓની કેટલી છે. રક્ષાબંધન નો તહેવાર આવે, ભાઈ બીજ નો તહેવાર આવે, દેખલાલ મારી મારે સાત સાત બેનુમાં નથી એક વીરલો. એ મારી મારે એક જ વિરલાની મોટી ખોટ રે, લીમડા રે વાળી મારી મારે એક જ વિરલાની મોટી ખોટ રે, મેલડી રે બેનડી માંગે રે તારી પાસે એક વીરલો. પછી નો ગભવા શું કેતી હોય ગૌતમભાઈ? મળે અમારા નોગા ભુવાની દીકરીઓ એમાં મારે મારે રક્ષા રે બંધનના દિવસો એ મારી મારે રક્ષા રે બંધનના દિવસો. એ ભુવા
એ સમય એનો કેવો હોય છે? રક્ષાબંધન નો તહેવાર આવે, વેલ્યુ ઊભી થઈ જાય. બધી દીકરીઓ રાખડી બાંધવા જતી હોય, અમારા નોગા ભુવાની દીકરીઓ ટગર 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 જોતી હોય, સાના ખૂણે રોઈ લે. પણ તેદી શું કીધી હોય બાપ? મારી મારી રક્ષા રે બંધન ના દિવસો, એક મારે રાખડી બાંધનારો મેલડી રે બેનરી માટે રે વીર લો. મારી મારે તેદીની દીકરીઓની વેદના કાંક અલગ છે ભાઈ. તેદી મારી અમરા બાપાની મેરડે કીધું મારા લોકલા હા ભાઈ મારે ખાવું નથી બેટા. જો તારી દીકરીઓ તારી કળોઈઓ રોવે છે ને ગૌતમભાઈ, જા બેટા, જો તારા ઘરે દીકરા જેવા દાન નો દઉં ને, જગત કહેશે ને કે ઈ મેરડીને પૂજે એનો વંશ નો રે, પણ હું મેરડી તારો વંશ નો વધારું ને તેથી હુકલ લીમડા વાળી જગતમાં મટી જાવ બાપ. જા તારા નામા તારે દીકરો નો દઉં તેથી મને મેરડીને મને ખોટું લાગે. આ મળે આવા કોઈ દુખિયા મારી મહાણી, જેના કુળમાં મહાણી પૂજાતી હોય અને જેના ખોળિયા મારી મહાણી આવે, મારી અઢી આખડી આવે બેટા. હમણાં કરમદડી 8 વર્ષે દીકરો દીધો મારી મેરડીએ. ઓ નકોન બુઆ, એ નકોન બુઆ, સનાભાઈ 8 વર્ષે દીકરો દીધો. એક દીકરી જ હતી ખાલી. 8 વર્ષની ઉંમર થઈ ગઈ પણ તેથી મારી મેરડી બોલી, હો મારી સમજરિયા ગુનાવાળી મારી ગેરડાની મેરડી, મારી ગેલિયાની મેરડી બોલે બેટા મારા રમેશિયા તને 8 વર્ષનો દીકરો નો દઉં ને તેથી દુનિયાની માલપા હું મેરડી મટી જાઉં બાબા. એમ આ જગ્યામાં બેટા કોઈ હોશિયાળા આવી જાય જો ને રોતાના આહોડા મોલો શું ને તે મને અમારા બાપાની મેરડીને મને ખોટ લાગી જાય. દીકરો દીધો હવે મને જમાડે. આ તો હતવારા કુળ મારી મેરડીને જમાડે કે બે મુખી થઈ ગઈ, બે મુખી થઈ ગઈ. એક બાજુ બુટિયા બોકડાનો ઘટાક 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 અમર પિયાલો, મને રામા સાળીનો મને બુટિયો બોકડો દે, મને બુટિયો બોકડો દે. અરે મણાઈ તારા જગતમાં દુનિયાને રાજી કરવી છે?
દાંત કરાય કેદુની ભૂખી હતી મને જમાડ અને બેટા તું મને એકવાર જમાડ જો આ શબ્દ તું મને એકવાર ખાલી જમાડ અને જુગ જાય જુગનો પાયો પાણીની જગ્યાની માલપા હજારો પંખીડાને નો જમાડું ને તેથી અમરાની મેલડી મટી જાવ જા જગતમાં અને તારી હાટું નહીં પણ મારા આખા પાનેલી ગામ હાટું જો રોડવા નો જાવ ને અને લાકડાની તલવાર નો બની જાવ એ તેથી દુનિયામાં હું મેલડી મટી જાવ કામ કરી દીધા અને તારે મને ભૂલી જાવી છે હે તારું જગતમાં નામ કરી દીધું તને અમર કરી દીધો આયા બ્રહ્માંડ વિષ્ણુ મેષ ઉતારી દીધા અને તું એમ કે છે હવે મારી મેળવીની ભક્તિ ઓછી કરી નાખવી છે બેટા તને આજે નો મૂકું તને કાલે નો મૂકું અને જો તને મૂકીને વહી જાવ તો દુનિયામાં મેરડી નો કહેવાવો ઘરેથી બેન બીમાર હતા ને ભુવાના ઘરેથી બેન બીમાર હતા ને તે મને માડી એકવાર ફોનમાં કીધું ડુંગરભાઈ નવગણભાના બાઈએ મને એકવાર ફોનમાં કીધું મને કે જીવરાજભાઈ આ નવગણીઓ બધાયના દુઃખ ભાંગે છે એના ઘરેથી સ્ત્રી છે ને બેન બેહી નહોતા યકતા સાહેબ હાલી નહોતા યકતા હાસુ છે નવગુણભાઈ એ નવગુણભાઈ હાસુ ને બેહી નો કે હાલી નો કે એના નાના નાના છોકરા રોયા કરે પછી માડીએ એકવાર કીધું નવગુણિયા જગતના દુઃખ ભાંગે તારા વયદના ખાટલે ખોટશે તો જો 6 મહિનાથી ખાટલા પીડ્યા હતા ઘણી દવા લીધી મેં નવગણ ભુવાને કીધું ભુવા મેરડીને કાંઈક કહો કે મારે કાંઈ નથી કેવું મારે કેને કામ કરવા મોકલવાની છે પણ પોતાની માં નો કહીએ કે ને મને કીધું મને કે ભાઈ મારા નવઘડિયાની કયો નહીં અને છોકરી રોવે છે દીકરા રોવે છે તેદી આવીને ઊભી રહી મારા નવઘડિયા આ તો મારું સપટીનું કામ છે પોતાની વસ્તીને કહી દે મને ઓળખી લે મને ઓળખતા નથી મને અમરેની મને મેલડીને મને ઓળખતા નથી મને ઓળખી લે મને અઢી આખડી મને મેલડીને અને 17 કરોડ રૂવાના માથે રૂવાડો ખાડો થવા દઉં એની તો દેહમાં દેવી નો કહેવાય હવે બધા નીચે બેસી જાઓ આમ તો પગ્યા પછી લાગો બેસી જાઓ નીચે બેસી જાઓ મારી કુવાસના ભાગ લેવી એક વરદ ઉમર
આ બધી વાતો સત્ય છે ભાઈ, ખોટી એક પણ વાત નથી. આ બધી વાત હું કરું ને 7 દિવસ ગાવ તો ખોટે એમ નથી. જો તો ખરા મારી મેરડી કેવા કામ કરે છે. કોઈ દીકરી કોઈ કળોય એનો વગર વાકે કોઈ કોનું કો લઈ જાય ને ભાઈ, હવે પગે લાગવા કોઈ આવતા ને થોડીક વાર 3 કરોડની વીઘો જમીન, એવી જમીન કોઈ લઈ જાય મારી કુંવાસીની, અને મેરડી બેઠી બેઠી જોઉં ની મેરડી નથી હો, પાછી લાવીને કોઈ રાવા કોઈ દેતીડા બેટા મારી વસ્તી માથે, કોઈ મારા પહોળા માથે યરું માંડી જાય, આનું લીમડા વાળી મેરડી જો જાગી ન જાવ ને તેથી અમરાની મેરડી ને ખોઈ લાગી જાય બાબા. પણ મેરડી ક્યારે મળે? નમળો ભાગલો ભૈયુમાંથી ભાવ ખૂટી ગયો, હગામાંથી હેંજા વહી ગઈ. હવે વાત ઉપર ધ્યાન આપજો. એક વર્ષ ઉંમર બાપાની ભૈયુમાંથી ચકારો મારી દીધો. આપણે કહીએ ને અમારામાં ફળા કે તમારામાં ફળા કે અમારામાં પાતર કે. મારો દીપૂજક સમાજ જેનો નબળો ભાગલો હતો, હમણાં પેલા જેને નોંધ લીધી અમારા ભાઈ ની, પ્રવીણભાઈ ની નોંધ પેલા લીધી એને. મારા ભુવા ભલે રહી જાય પણ આ ભુવો નો રહી જવું જોઈએ. નગણ ભુવા ઈ હાસુ છે બાપ, અને ઈ પ્રવીણભાઈ આ છે નહીં અત્યારે. જેટલા દાણા દીધા ને બધા હાસા પડ્યા, એક દાણો ખોટો નથી પડ્યો ભાઈ. જેને જગ્યામાંથી જેને ધકારો મળી ગયો, જેને એ જગ્યામાંથી જેને ધકારો મળી ગયો, એ નબળા ભાગલામાં ખાલી મેરડીનું 33 નું ફળું મળ્યું, 33 નું ફળું મળ્યું. લગર વગર લુગડા, લાકડીનો ટેકો, જગત છોડીને હાલી નીકળ્યો. ભાઈ થોડુંક વાર જાળવો ને, પગે લાગવા કોઈ ખાલી 10, 15, 20 મિનિટ નો ટાઈમ આપો ને એ મેરડી નું ફળું 33 નું ભાગમાં આવેલો નબળો ભાગલો. એ સમયમાં ભૂખી હતી અને આજે નોગણીએ ને કે નોગણીએ મને પાણી પાન બા, મને તરસડી લાગી, મને અમરેની દેવીને મને તરસડી લાગી, મને પાણી પારી. દીદી ભૂખી બેઠી હતી આજ તરસી બેઠી સૌ, મને નવગણિયા મને પાવળું પાણી પા, મને તારા હાથથી મને પાવળું પાણી પા, મને અમરેની દેવીને. મારી મને ખબર પડી ગઈ, તું મને કહી ગઈ, મને ખબર નહોતી. તારું સોગડિયું આવ્યું ને તે મને બોલાવ્યો.
મને ઈ બોલાવી ગયું, મને કીધું નતું સાહેબ. પાણીનો ઘૂંટડો મને ભરાયો નહીં, મને જમાડી, મને પેટ ભરીને પણ મને નોકરી મને વર્તી ગયો મને તારી વેદના. અને તું મને કઈ ગઈ મારી રડી, મારા બાપ અમરાની મેરડી કે મારા જીવરાઈ ગયા, મારા નવગડિયાને કેનો તરસી પેટી. ભાઈ ત્યાં તમે બોલો તમારું કોઈ માને નહીં, પણ આ જાહેરમાં બોલું ને મારી મેરડી સાંભળી જાય કે બેટા મારા નવગડી મને પાડી નો પાયું. મને પાગલું મને પાડી તમારામાં કમારામાં માતા મારી મેરડી જમી જાય ને દુઃખનો ધોવારો દે ને સળું કરે. હા પાણી પાય એને શરણામત કરાવે, પણ મારો નોગલો ભૂલી જતો હતો. એના દુઃખની વાત તને નથી ખબર? ઈ તો તને આજે નહીં કે કાલે નહીં કે. અને તું મારી કરી દે. મને તો અંતરની વાત જાણે છે બાપ, તો અંતરની વાત જાણે છે. આઈ તને કાંઈ